એના કરનો એ હાય કમ માતા મેલડી કેવાય જેનો ધીંગો ધણી કેવાય માવતર બની જાય માવતર બની જાય હે જના ડગલે ને બગલે હાલતી હોય જેનો જગતમાં કોઈ ધણી હોય નહીં એનું માવતર ધણી બની જાય હાલ હાલ મારી નમોડિયાની મૂળિયું મારી નમોડિયાની એ મૂળિયું મારી તાજન ટપોરલ નાગણી મારા હિરિયા એલા સોનાય રાધની દેવી જેનો જગતમાં કોઈ દળી હોય નહીં એ જેનો દુઃખ સુખ નો ભાગ્યો કહેવાય જેના વડવાના આ કળજુગની માલિક ઓર મેરડી એક જ છે કે બધા સામે લડે છે મેરા માણું તો રહી ને એ કોઈ હારે લડવા નથી જતી પણ મેરડી એક એવી દેવ છે કે કદાચ એની 80 વર્ષે ખોરો ન ભરાતો હોય મેરડી પાસે જો જેને રાવ નાખ્યો હોય એનો 80 વર્ષે ખોરો ભરાવે બાપી એ હાલો તાવા માંડા રે માંડલામાં તાવડા માંડા રે માંડલામાં રે
જેનો કરનો એવી હામો માતા કહેવાય. હિરિયાને ખબર નહોતી કે હાથ વરાના હામટા દુકાળ પડશે અને સ્વર્ગ લોકમાં જઈને મેરડી સાંભળીને મને કેવા આવશે બાપ. મેરડી આવી દેવ છે ને કે જેને પૂજી હોય, જેના ખરાની માલિકો બેઠી હોય, જેને અંતરમાં વિશ્વાસ રાખ્યો હોય અને પછી કદાચ કામરૂ દેશમાં એનો દીકરો હાઈલો ગયો તો કદાચ ટેલિયાથી જો કાઢી આવે તો એમ માનું કે જગતમાં મેરડી બોલી ગઈ બાપ. કામરૂ વ્યક્તિ વિદાયું હોય અને એ વિદાયું જો કદાચ મેરડી કાઢી આવે તો ડગતી આવે તો એમ માનું કે મેરડી બોલી ગઈ બાપ. કોઈ વાંજો વાદી આવે એ કોઈ મેલડી ના ખોટા સોગન ખવાય. હિરિયાની એ આંખમાં શ્રાવણ ભાદરવો વરસે. જેનું માવતર બની બેઠી હોય એ મારી હિરિયાલા સુનાય રાધની દેવી. મારા વેડવાના ગાની દેવી મારી વાઘરી ઉડનાય રાધની દેવી. બદ્રી રાજનો ગજરો બેનો એટલે હિરિયા ભાઈ મેરડી આવીને ઊભી રહી ગઈ. હીરા બેટા હું તો શું કે જાગ કે મારી હું તોય નથી જાગતોય નથી. હા બર હીરા, હું સ્વર્ગલોકમાંથી આવું અને દેવલોકની સભા ભરાણી એમાં હાથ હામતા દુકાળ પડે એવી જગત્રીય રાવ રેડી છે બાપ. હા કે જગત્રીય રાવ રેડી છે, હાથ હામતા દુકાળ પડે કે મારી હાથના બદલે સૌદ પડે. જો તું મારા ભેગી હો તો મને દુકાળનો ક્યાં બીક છે બાપ. હે મારી કદાચ હાથો હાથ કહેવાય જો તું મારા ભેગી બેઠી હો અને તું મારા ભેગી હાઈલી આવ તો હાથના બદલે સૌદ ભલે ના આવે, મને દુકાળની બીક નથી. મને બીક એટલી છે બાપ કે તું મારા ખાંડેથી ખાઈ જાય કે તેથી હાથ દુકાળતો છું પણ હાથની મારા માટે કાઢવાની બહુ દોઈ લાગતી ભાઈ બાપ. કદાચ તને હાથ દુકાળ હામતા કઢાવું તો એમ માનજે હું મેરડી બોલી ગઈ. હું તને મેરડી કહું છું, આથી ખારી ખાવડની માલિકો રહ્યો જા અને ખારી ખાવડમાં જઈ કાઢવી તારું ઘણા આવરું બાવરું લઈ કાઢવી, ટાંડું લઈ કાઢવી અને હિરિયા હાલતો થઈ જાય. અને ખારી ખાવડની માલિકો જો તને લીલોતરી અપાવું તો તારા ઢોરાને ન ભાવું, તારી નાઈટને ન ભાવું તો એમ માનજે હું મેરડી બોલી હતી હિરિયા. જેનો વિશ્વાસી કહેવાય એ જેનો હાય કમનર કહેવાય. મારી ઉગતાના સદાની દેવી એ મારા ઉગતાના રાધની ખારી ખાવડની માલિકો હિરિયો હાલી નીકળો ત્યારે હરખો ખાવડિયો હરખબાઈ પેટના વાંજિયા 360 ભૂવાઓને જેલમાં પૂરીને નાખી દીધેલા બાપ. જેવો ચોટલા વાળો ભૂવો જેવો અંબોડા વાળો જોવે એવો ખારી ખાવડનો રાજા ભૂવાને જોવે તરત પકડે બાપ. તારી કાને દેવ છે, જો ખરેખર તારી પાસે દેવ હોય તો મારી તારી દેવ મારું કામ કરી દે, નકર જેલમાં તને પૂરીને નાખી દઈશ બાપ. 360 ભૂવા આવી રીતે જેલમાં પુરાણા. એમાં મારા હિરિયાનો વારો હતો બાપ. કરવા પાળાને સિંદૂર સોપડવા ન દે એવો ખારી ખાવડનો રાજા હરખા ખાવડિયાનો હુકમ હાલે બાપ. ત્યારે મેરડીએ જઈને હિરિયાને કીધું કે હીરા ખારી ખાવડનો રાજા પેટનો વાંજ્યો છે બાપ.
રાજા હિરિયા તને ખારી ખાવડની મારી કર હું મેળની ઝઘડો ચતાવું તો એમ માનજે કે તારો વડવાની દેવી બોલી હતી બાપ હિરિયો હવાર પડ્યો એટલે હાથમાં ડાકલી લઈ કાઢવી પોતાની દેવનો કંગીઓ હતો ને ડાકલી વગડવા માંડી ત્યારે મેરડી 80 વર્ષની ડોકલી બની કે કેસ સુતા મેલી કાઢીને હિરિયા માથે રમવા માંડી બાપો લઈ કાઢવી અને ડોકલીનું રૂપ લઈ કાઢવી અને હિરિયો ડાકલી વગર માથે મેરડી રમે રહી ભાઈ પણ ખાલી ખાવડના રાજાના પાહિતા નીકળ્યા અને પાહિતા ને એમ થઈ ગયું કે લેને આ કોક વેડુલો આવ્યો છે ને કહી દઉં કે અમારો રાજા એનો બહુ જુલ્મી છે આનો રાજા જુલ્મી છે એના કરતા અહીંથી વ્યા જાય ને નકર આને જેલમાં પૂરી બાપ આમ હળવાનું આવશે પાહિતાને લઈ કાઢી અને હિરિયાને લાસુને કીધું બાપ આ ગામ મેલી કાઢીને તમે હાલતા થઈ જાઓ આઈનો રાજા રહ્યો બહુ જુલ્મી છે બહુ અત્યાચારી છે અને જો આઈના રાજાને ખબર પડશે કે તું મેળનો ભૂવો છે કોઈ દેવનો ભૂવો છે બાપ તને લઈ જેલમાં નાખશે હાંભર પાહિતા હે પાહિતા એ તો તારો રાજા હશે પણ મારો રાજા તો કોક બીજો છે બાપ તારા રાજાથી મારો રાજા મોટો છે વિયોજા બાપ પાહિતાએ લઈ કાઢવી અને હરખા ખાવડિયાને એકને બદલે બે સાવીઓ ભરાવી ભાઈ હે બાપ આપણા ગામની માલિકો કોક વેડુલા વાઘરીનો દંગડા આવ્યા છે અને બેને કીધું કે અહીંથી વ્યા જાઓ અમારો રાજો અહીંનો બહુ કડક છે ત્યારે એને કીધું કે રાજા તો તારો હશે મારો રાજા તો કોક બીજો છે બાપ હરખા ખાવડિયાને એ એકાસનાયુ આવી માથું ફરી ગયું હો હરખા ખાવડિયાને કહો આવો બધો મોટો કોણ છે મારાથી મોટો કોણ છે હવાના પોરમાં ઘોડો લઈને પોઈગો તે તો હિરિયો ડાકલી વગાડી રહ્યો મેહાડીની બાપો હિરિયો મેહાડીની ડાકલી વગાડી રહ્યો ત્યારે મેહાડી 80 વર્ષની ડોકલી બની કાઢી અને હિરિયા માથે સુટા કેસ મેલી કાઢી ડાકલી માથે રમે રહી હરખો ખાવડિયો જોઈ ગયો કહો જો તો ખરાની માતા તો જો પરિબરવારી પણ જો આને કદાચ ને મારા રાજની માલિકો રહી જાવ જો કદાચ ને માંગી લઉં તો મને મળી જાય બાપ કા એ ભાઈ આ ઈરમલ તારું નામ છે કે હા બાપ સાહેબ તો વેડુલો છો કે હા બાપ કેમ અમારા ગામની માલિક કરાયો કે બાપ અમારા ગામમાં દુકાળ પડ્યો છે એટલે તમારા ગામમાં વર્તુળ આવ્યા છે દુકાળ પડ્યો છે ને એટલે તમારા ગામની માલિકો જ્યારે દકાળ ઉતરી જાય ને એટલે તમારા ગામમાંથી અમે સીન સેટા મેલી કરીને પાછા અમે અમારા ગામમાં વ્યા જાવ આ ગામમાં રહેવું હોય તો મને હરખા ખાવડિયા ને પૂછવું પડે બાપ નકર આ ગામની માલિકો રેવાય નહીં હાલ મારા રાજની માલિકો અને ખરેખર જો દેવીનો ભૂવો હોય તો મારા રાજની માલિકો તારી દેવીને બોલાવી કઈ તારી દેવીનો પરસો દે તો હું માનું કે તારી કડે કોઈ દેવી બેઠી છે બાપ લાસુડી પાએ પોતાના બાપની દેવીને ગાવડી ડગાવડી આવી લાસુને કીધું કે લાસુ હે લાસુ હાંભળ તારા હિરિયાને કે રાજની માલિકો જાય હું ડગાવડી ભેગી હાલું છું અને જો કદાચ ડગાવડી મેળડી જો કદાચ ને ઝઘડો જીતાવી દો ને અને રાજની માલિકો જો હરખા ખાવડી જો કદાચ બોલવા જેવો રહેવા દો તો મને મેળડીને કોઈ ઝઘડવા થાય જ ન પડે પ્રભાત નો પોર થાય એ દેવી લાસુ દાદા ગિરિયા ને સમજાવે પેટનો એ પાતરો કેવાય મારો ગિરિયાના એ રાધની દેવી એ મારા ઘાયર નો
છે